વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, એપિસોડ નંબર 30. આજે આપણે આ વિષયની અંદર ન્યુક્લિયર ટેકનોલોજી, પરમાણુ ટેકનોલોજી રિલેટેડ ના આપણે એમસીક્યુ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. પહેલો એમસીક્યુ, ઓકે. પહેલો એમસીક્યુ છે, કેટલાક લોકો માને છે કે ઝડપથી વધી રહેલી ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારતે થોરિયમ પરમાણુ ઉર્જાના ભાવિ ઈંધણ તરીકે વિકસાવવા માટે સંશોધન અને વિકાસ કરવા જોઈએ. મતલબ હાલના સમયમાં ભારતની અંદર થોરિયમ એઝ અ વિદ્યુત ઉર્જા તરીકે ઉપયોગમાં લેવામાં આવતો છે નહીં, એમાંથી વિદ્યુત ઉર્જા બનાવવામાં આવતી છે નહીં. અત્યારે આપણે જનરલી યુરેનિયમનો ઉપયોગ કરીએ છીએ વિદ્યુત ઉર્જા, ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે, બરાબર. તો આપણે થોરિયમનો ઉપયોગ કરવા માટેનું કીધું છે ને, એ કેવી રીતે આપણા માટે ફાયદાકારક છે એ જોવાનું છે. તો ઓપ્શન જોઈએ અહીંયા. પહેલો છે તમારો, કુદરતમાં યુરેનિયમ કરતા થોરિયમનો ભંડાર ઘણો વધારે છે. તો કે હા, ભારતની અંદર સૌથી વધારે તમને જોવા મળતો જથ્થો છે તો એ યુરેનિયમ કરતા થોરિયમનો છે, બરાબર. અને બીજું છે, અને ઈ શું કામ થોરિયમ? કારણ કે મોનોઝાઇટ નામની ખનિજ તત્વ જ્યાં વધારે રહેલી હશે, બરાબર, ત્યાં જ તમને આ વધારે પડતો થોરિયમનો જથ્થો જોવા મળશે. એના કારણે જ આપણને થોરિયમનો જથ્થો વધારે જોવા મળે છે. સેકન્ડ છે, ઉત્ખનન ખનિજમાંથી મેળવેલા એકમ દર દીઠ ઉર્જાના સરખામણી કરવામાં આવે તો થોરિયમ કુદરતી રીતે યુરેનિયમ કરતા ઘણી વધુ ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. તો કે હા, સૌથી વધારે ઉર્જા જો આપણને મળતી હોય તો યુરેનિયમ કરતા થોરિયમ માંથી છે. અને મિત્રો એક એવો બી ડિસએડવાન્ટેજ છે યુરેનિયમમાં, કારણ કે જયારે યુરેનિયમ માંથી આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ ત્યારે ઘણો બધો કિરણોત્સર્ગી કચરો તમને એની અંદર જોવા મળે રેડિયેશનના ફોર્મમાં, બરાબર. અને ઘણા બધા રોગો બી એના હાડકા રિલેટેડ ના રોગો છે, કેન્સર છે, એ બધી વસ્તુ તમને જોવા મળતી હોય, બરાબર. પણ જયારે થોરિયમનો આપણે યુઝ કરીએ છીએ એઝ અ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે, તો ત્યારે એટલો બધો કચરો આપણે રેડિયેશન વાળો જોવા મળતો છે નહીં. એટલા માટે શું, તો કે ભાઈ થોરિયમ છે એ વધુ ઉર્જા ઉત્પન્ન કરે છે. તો આ બી તમારો આન્સર અને આ બી તમારું વિધાન પડશે સાચું. થર્ડ વિધાન જોશી આપણે, થોરિયમ એ યુરેનિયમ કરતા ઓછો હાનિકારક કચરો ઉત્પન્ન કરે છે. ઓલરેડી મિત્રો કીધું છે કે ભાઈ થોરિયમ છે એની બાય પ્રોડક્ટ છે એ ઓછી મળે છે રેડિયેશન વાળી, અને યુરેનિયમ ની છે એ વધારે મળે છે. એટલા માટે આ બી વિધાન આપણું પડશે સાચું. તો ઓપ્શન જોશું એમાં છે આપેલ તમામ, બરાબર. એટલે આપણો આન્સર આવશે ડી. નેક્સ્ટ એમસીક્યુ જોશી. નેક્સ્ટ એમસીક્યુ છે આપણો, પરમાણુ ઉર્જા કાર્યક્રમના 3 તબક્કાઓમાં નીચેના પૈકી વિધાન કયું ખોટું તબક્કું છે એ આપણે કહેવાનું છે. તો પહેલા જોઈએ ઓરલ એક ઇન્ફોર્મેશન કે સૌથી પહેલા જ્યારે પરમાણુમાંથી આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની આવે છે, બરાબર, ત્યારે 3 તબક્કામાંથી પસાર થવું પડે છે, બરાબર. સ્ટાર્ટિંગનો સૌથી પહેલો તબક્કો આપણે જોઈએ ને તો એની અંદર આવશે દબાણયુક્ત હેવી વોટર રિએક્ટર, મતલબ આવશે પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર. આની અંદર તમારે જે કુદરતી યુરેનિયમ છે એનો તમારે યુઝ કરવાનો આવશે. કુદરતી જે યુરેનિયમ હશે એની અંદર આ રિએક્ટર ની અંદર નાખવામાં આવશે. પછી આ જ રિએક્ટર ની અંદર તમને ઉષ્મા મળશે, બરાબર. આ જ જે રિએક્ટર છે એની અંદરથી ઉષ્મા મળશે. હવે શું થશે, તો કે આખો જે યુરેનિયમ છે યુટિલાઇઝ થતો છે નહીં, પરંતુ એના વિખંડનના લીધે થઈને, એના ફિઝનની પ્રોસેસને લીધે થઈને ધીમે ધીમે ઉષ્મા ઉત્પન્ન થતી રહે છે, બરાબર. હવે શું થશે, તો બીજો તબક્કો છે આપણો, એની અંદર બીજો તબક્કો છે ઝડપી બ્રીડર રિએક્ટરનો, મતલબ છે ફાસ્ટ બ્રીડર રિએક્ટર, બરાબર. આની અંદર શું થશે, તો કે આની અંદર મિત્રો આપણે થોરિયમનો યુઝ કરીએ છીએ, બરાબર, વિખંડન કરવા માટે. આપણે બહારથી આપણે શું કરીએ, થોરિયમ, બરાબર. એટલે આ જે યુરેનિયમ છે એનું 2 પાર્ટમાં ડિવિઝન થશે. એક તો તમારું થોરિયમમાંથી જે આપણને ફાસ્ટ બ્રીડરની મતલબ એની અંદરથી જે આપણને મળે છે ઉર્જા, બરાબર, એક ઈ હશે, બરાબર. એટલે આપણે એક થોરિયમ મળશે અને બીજું તમને શું મળશે, તો કે પ્લુટોનિયમ, બરાબર. આ 2 વસ્તુ તમને ક્યાંથી મળશે, બીજા તબક્કામાંથી, બરાબર. અને જે યુરેનિયમ હશે એ ફરીથી ત્રીજા તબક્કાની અંદર પાછું જશે, બરાબર. અને ત્રીજો તબક્કો છે તમારો એડવાન્સ હેવી વોટર રિએક્ટર.
આ આપણો થયો ત્રીજો તબક્કો. હવે જ્યારે આપણને બીજા તબક્કામાંથી જે યુરેનિયમ મળે છે ને બરાબર, ઈ આપણને મળશે તમારું U233 અને જે ઉપર પહેલા તબક્કામાં જે આપણે યુરેનિયમ એડ કર્યું હતું ને એ હતો 238. રેડી? તો હવે આનું વિખંડન થઈને બીજા તબક્કામાંથી આપણને ત્રીજા તબક્કામાં કયો મળશે તો કે 233 યુરેનિયમ. આ ત્રીજા તબક્કાની અંદર ભી આપણે કન્ટિન્યુઅસલી થોરિયમના કોન્ટેક્ટમાં લઈ આવવાનું છે અને એના લીધે થઈને શું થશે તો કે યુરેનિયમનું વિખંડન થશે અને જે આ પ્લુટોનિયમ છે એનું ફરીથી કન્ટિન્યુઅસલી ઈને ઈ જ તબક્કામાં રિપીટેશન થશે અને એનર્જી જનરેટ થશે. મતલબ આ પહેલો તબક્કો, બીજો અને ત્રીજો ત્રણેયમાંથી આપણને શું મળશે? ઉષ્મા. અને એ જ ઉષ્માનો ઉપયોગ આપણે કરીને વિદ્યુત ઉર્જા જનરેટ કરીએ છીએ. તો આપણે ઓપ્શનમાં જોશું તો ત્રણ તબક્કા જોશું. તેમાં છે પ્રથમ તબક્કો દબાણયુક્ત હેવી વોટરનો છે તો કે ભાઈ હા બરાબર. બીજો છે તમારો બીજો તબક્કો ઝડપી બ્રીડર રિએક્ટરનો તો કે હા ભાઈ બીજો તબક્કો બી છે ઝડપી બ્રીડર રિએક્ટરનો. અને ત્રીજા તબક્કાની અંદર જોશું તો ત્રીજા તબક્કામાં થોરિયમ યુરેનિયમ એટલે કે 233 ચક્રો ઉપર આધારિત હોય છે. કારણ કે બીજા તબક્કામાંથી જે યુરેનિયમ મળશે એ કેવું મળશે? વિખંડન થઈને આપણને 233 નો. મતલબ આ ત્રણ તબક્કા કેવા છે? સાચા. ત્રણ. તો આપણો આન્સર આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં, કારણ કે ત્રણ તબક્કા કેવા છે? સાચા. નેક્સ્ટ એમસીક્યુ જોશી. નેક્સ્ટ એમસીક્યુ છે યુરેનિયમના બે આઇસોટોપ 235 યુરેનિયમ અને 233 યુરેનિયમ ધરાવે છે. તો પેલા મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે આઇસોટોપ એટલે શું થાય. બરાબર? આઇસોટોપ, આઇસોનો મતલબ થાય છે સેમ એટલે કે સરખી. બરાબર? અને ટોપનો મતલબ થશે પોઝિશન. બરાબર? મતલબ શું થશે? અને ગુજરાતીમાં તમારે કેવું હોય ને આઇસોટોપ ને તો કેવાશે સમસ્થાનિકો. હવે સેમ પોઝિશન ઉપર આવેલા હશે પણ એની કેરેક્ટરિસ્ટિક એના લક્ષણો કેવા હશે તો કે અલગ અલગ. તો પેલા આઇસોટોપ કેવા છે કોને ઈ પ્રોસિજર જોઈએ. બરાબર? તો જોઈએ આપણે અહીંયા. ધારો કે આ એક પરમાણુ છે બરાબર અને આ છે એનું ન્યુક્લિયસ. બરાબર? હવે વચમાં ન્યુક્લિયસ એટલે કે પરમાણુના કેન્દ્રની અંદર શું આવેલું હશે તો કે એક આપણો પ્રોટોન અને બીજું હશે ન્યુટ્રોન. પ્રોટોન છે બરાબર એને પોતાની પાસેનું કઈક દળ છે અને ન્યુટ્રોન છે એને ભી પોતાની પાસેનું કઈક દળ છે. બરાબર? ન્યુટ્રોન છે એ ચાર્જ વિહીન છે, એને એકય ચાર્જ છે નહીં અને જે પ્રોટોન છે એને પોઝિટિવ ચાર્જ ધન ચાર્જ તરીકે આવેલું હોય છે. અને જ્યારે 12ની કક્ષાની વાત કરીએ બરાબર, ઘણી બધી કક્ષા આવેલી હોય 2, 4, 6, 8 એવી રીતે. બરાબર? તો ઘણી બધી કક્ષામાં સૌથી પહેલી કક્ષા હશે તો કે એમાં ભી ઇલેક્ટ્રોન હશે. જે 12ની બધી કક્ષાઓ છે એની અંદર શું આવેલું હશે તો કે ઇલેક્ટ્રોન. બરાબર? તો હવે જે આ ઇલેક્ટ્રોન છે એની પાસે કેવો ચાર્જ છે? નેગેટિવ. તો આઇસોટોપ ની અંદર જનરલી કેવું થતું હશે કે ભાઈ ન્યુટ્રોન છે ઈ ચેન્જ હશે. એક્ઝામ્પલ તમને દઉં, ધારો કે કાર્બન છે તો કાર્બનનો પરમાણુ ક્રમાંક શું હશે તો કે 6 અને એનો પરમાણુ દળ કેટલો હશે, માસ કેટલું હશે તો કે 12. મતલબ માસ કઈ રીતે ગણતરીમાં આવ્યું હતું કે ભાઈ પરમાણુમાં જે પ્રોટોનની સંખ્યા છે અને બીજી ન્યુટ્રોનની સંખ્યા, આ બેયની સંખ્યાનો શું થશે? ઓલમોસ્ટ સરવાળો. બરાબર? પ્રોટોન ભી આની અંદર 6 છે અને ન્યુટ્રોન ભી કેટલા છે? 6. મતલબ એનો માસ થયો 12. પણ જ્યારે સમસ્થાનિકોની વાત આવે મતલબ પરમાણુ ક્રમાંક ચેન્જ થતો છે નહીં. અને પરમાણુ ક્રમાંક કોના ઉપર નિર્ધારિત કરી શકીએ તો કે ભાઈ એના પ્રોટોનની સંખ્યા ઉપરથી. મતલબ જો ઈ અણુની અંદર ઈ પરમાણુની અંદર એના જે પ્રોટોનની સંખ્યા છે બરાબર, જો એ 7 હશે કે 6 હશે, 6 હશે તો એને કહેવામાં આવશે કાર્બન જ, 1 હશે તો હાઇડ્રોજન જ, 2 હશે તો હિલિયમ જ. એવી રીતે પરમાણુની સંખ્યા ઉપરથી આપણે પરમાણુ ક્રમાંક નક્કી કરીએ છીએ. પણ જ્યારે પરમાણુ દળની વાત આવે ત્યારે મિત્રો આપણે બે વસ્તુને કન્સિડર કરવાની છે. એક તમારો પ્રોટોન અને એક છે તમારો ન્યુટ્રોન. કારણ કે આ બે જ વસ્તુ એવી છે જેને પોતાનો દળ છે. જ્યારે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનો વેઇટ જોવા જઈએ ને તો 9.1 × 10⁻31 kg. બરાબર? અને જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન ની વાત કરવામાં આવે ને તો એનો એપ્રોક્સિમેટલી 1.6 × 10⁻27 kg એપ્રોક્સિમેટલી હોય. બરાબર? તો જ્યારે ઇલેક્ટ્રોન નો વેઇટ છે સાવ નેગ્લિજિબલ, તમે અવગણી શકો એવા કાઇન્ડ ઓફ વેઇટ છે એનો.
બરાબર. એટલે જયારે દળ માપવામાં આવે ત્યારે કોને કન્સિડર કરવાનું? તમારા પ્રોટોન અને ન્યુટ્રોન ને. અને જયારે તમારે ચાર્જ જોવાનો આવે, બરાબર, તો જે પરમાણુ કેન્દ્ર છે એનો ચાર્જ થશે પોઝિટિવ અને બહારની કક્ષાનો ચાર્જ જોવા જાવ તો એ થશે નેગેટિવ. અહીંયા આપણને પૂછ્યું છે આઇસોટોપ, મતલબ અહીંયા જોવાનું છે તમારે ન્યુટ્રોન ની સંખ્યા ફરવી જોઈએ, કારણ કે પ્રોટોન ની સંખ્યા ફરે નહીં, કારણ કે પરમાણુ ક્રમાંક કેવા છે આપણી પાસે? ફિક્સ. બરાબર. પરમાણુ ક્રમાંક લેવા કેમાંથી લીધેલા? તો કે ભાઈ આપણા પ્રોટોન ની સંખ્યામાંથી જ. બરાબર. એટલે આ ચેન્જ થશે નહીં. ચેન્જ કોણ થશે? તો કે ભાઈ આપણું ન્યુટ્રોન. બરાબર. તો ન્યુટ્રોન ની સંખ્યા ચેન્જ થશે. કાર્બન તો કાર્બન જ એ જ પોઝિશન ઉપર રહેવાનું છે. કાર્બન છે 6. બરાબર. કાર્બન ની સંખ્યા છે, બરાબર, એનો પરમાણુ ક્રમાંક 6 છે અને વેઇટ આનો 12. બરાબર. એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ પ્રોટોન ની સંખ્યા અને ન્યુટ્રોન ની સંખ્યા આની અંદર જોવા જશું તો બે 6 છે. બરાબર. હવે આના સમસ્થાનિક મારે જોવો હોય, મતલબ કાર્બન 6 જોવો જોઈએ, પરમાણુ ક્રમાંક તો ચેન્જ થશે નહીં. પ્રોટોન મતલબ અહીંયા ફિક્સ. બરાબર. હવે જો આપણો સમસ્થાનિક કાર્બન નો એક પેર છે તો હવે ન્યુટ્રોન ની સંખ્યા એક વધી જશે. સેમ એઝ આપણો કાર્બન નો જે એક બીજો સમસ્થાનિક છે એ બરાબર 14 માસ વાળો છે, દળ વાળો છે, તો એની અંદર પ્રોટોન તો સેમ જ રહેશે. ચેન્જ કોણ થશે? તો કે ભાઈ આપણું ન્યુટ્રોન. તો આવા જ જે તત્વો છે કે જે એક જ પોઝિશન ઉપર આવેલા છે, એક જ સ્થાને આવેલા છે, બરાબર, પણ એનો દળ કેવો હોવાનો છે? અલગ અલગ. બરાબર. પરમાણુ દળ અલગ અલગ હશે, એને આપણે શું કહી શકશું? તો કે ભાઈ આઇસોટોપ. બરાબર. તો આઇસોટોપ ની અંદર આપણે પૂછ્યું છે તો જોવાનું છે કે ભાઈ જયારે યુરેનિયમ 235 અને 238 એ બે વચ્ચેની વાત કીધી તો બેમાં કોમન વસ્તુ શું હશે? તો પેલો વિધાન જોઈએ આપણે, સરખી સંખ્યામાં પ્રોટોન. તો કે ભાઈ હા, સરખી સંખ્યામાં પ્રોટોન હોય છે. સરખી સંખ્યામાં ન્યુટ્રોન? તો કે ભાઈ ના, સરખી સંખ્યામાં ન્યુટ્રોન હોય નહીં. અને થર્ડ પોઈન્ટ છે તમારું, દરેકમાં 92 પ્રોટોન. તો કે ભાઈ હા, યુરેનિયમ નો પરમાણુ ક્રમાંક થાય 92. એટલે ત્રીજું વિધાન ભી આપણું પડશે સાચું. તો ઓપ્શન જોશું 1 અને 3, તો આપણો આવશે આન્સર સી. નેક્સ્ટ એમસીક્યુ જોશી. નેક્સ્ટ એમસીક્યુ છે પરમાણુ વિખંડનની પ્રક્રિયા કરતા પરમાણુ સંગઠનની પ્રક્રિયા, તો તમે એને શું બીજું કહી શકો? તો કે સંલયન, અથવા તમે એને કહી શકશો ફ્યુઝન. બરાબર. આ બે પ્રક્રિયા સંગઠનની, બરાબર, બે તમે કહી શકશો. એને સંલયનની પ્રક્રિયા ભી કહી શકો અને ફ્યુઝનની પ્રક્રિયા ભી કહી શકશો. ઘણી બધી જગ્યાએ એમસીક્યુ ની અંદર ડાયરેક્ટ ફ્યુઝન પૂછી લીધું હોય, સંલયન પૂછી લીધું હોય, આ સંગઠનની પ્રક્રિયા ભી તમને પૂછી લે. અહીંયા ક્વેશ્ચન એવો છે કે પરમાણુ છે એનું વિખંડન, વિખંડન મતલબ તોડવું. બરાબર. અહીંયા તમારું થશે વિખંડન, મતલબ અહીંયા થશે તમારું ફ્યુઝન, તોડવું. અને જયારે સંગઠનની વાત કરીએ, બરાબર, તો એને બીજું કહેવામાં આવશે સંલયન અને આવશે ફ્યુઝનની પ્રક્રિયા. બરાબર. હવે જો એક છે તોડવાની પ્રક્રિયા પરમાણુને ને બીજી પ્રક્રિયા સંગઠનની છે, મતલબ એને જોડવાની, કે બે પરમાણુઓ છે સરખા સરખા દળના હશે ને એને આપણે બેને જોડીને ઉષ્મા ઉત્પન્ન કરીને અને એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ. અને જયારે વિખંડનની પ્રક્રિયા છે એની અંદર આપણે શું કરીએ છીએ? તો કે ભાઈ પરમાણુ છે, એક્ઝામ્પલ તમને આપું તો કે થોરિયમ અથવા યુરેનિયમ લઈ લ્યો. પરમાણુ રિએક્ટર ની અંદર આપણે શું કરીએ છીએ કે ધારો કે યુરેનિયમ ને આપણે વિખંડનની પ્રોસેસ કરાવી છે તો યુરેનિયમ એડ કરશું અને એમાંથી કન્ટિન્યુઅસલી ન્યુટ્રોન નો ફ્લો ચાલુ કરશે. બરાબર. એટલે જે યુરેનિયમ આપણે યુઝ કર્યો છે એ શું થશે? તો ધીમે ધીમે એનું તૂટવાનું ચાલુ થશે. બરાબર. થોડા થોડા પાર્ટમાં થોડી થોડી એનર્જી રિલીઝ કરવા મળશે. તો આપણને એ પૂછ્યું છે કે વિખંડનની પ્રક્રિયામાં જાજી ઉર્જા મળશે કે તમને સંગઠન એટલે કે સંલયનની પ્રક્રિયામાં જાજી ઉર્જા મળશે? તો આપણે જોઈએ ઓપ્શન એ. એમાં છે તમારું એક સમાન દળ સાથે પરમાણુ સંગઠનની પ્રક્રિયા એ પરમાણુ વિખંડનની પ્રક્રિયા કરતા ખૂબ મોટી માત્રામાં ઉર્જા પાડે છે. બરાબર. તો જયારે સમાન દળ વાળા હશે કોઈ બી બે પરમાણુઓ તો એમાં સંગઠનની એટલે સંલયનની પ્રક્રિયા થશે તો વધારે પડતી ઉર્જા ઉત્પન્ન થશે. એક્ઝામ્પલ આનું છે સૂર્ય અને તારા. સૂર્ય અને તારાની અંદર, સૂર્યની અંદર કેવું થશે? તો કે ભાઈ હાઇડ્રોજન વાયુ છે એ કેમાં ડાયરેક્ટલી કન્વર્ટ થઈ જશે? હિલિયમ ની અંદર. બરાબર. હિલિયમ ની અંદર કન્વર્ટ થાય છે એટલે કન્ટિન્યુઅસલી એનું બોમ્બાર્ડમેન્ટ થતું રહેશે અને કન્ટિન્યુઅસલી ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે જે લોકો સ્વયં પ્રકાશિત છે આ ઉષ્મા ઉત્પન્ન થવાના લીધે થઈને જ.
બરાબર, એટલે પેલો ઓપ્શન બી આપણો પડશે સાચો. બીજો છે તમારો પરમાણુ વિખંડનની પ્રક્રિયામાં ઉત્પન્ન થતો રેડિયો એક્ટિવ પ્રદૂષણના નિકાલની પણ સમસ્યા ઉત્પન્ન કરે છે. વિખંડનની અંદર મિત્રો કેવું થશે, ધીમે ધીમે પરમાણુઓનું વિખંડન થશે. બરાબર, યુરેનિયમ લીધું છે તેનું ધીમે ધીમે તૂટવાનું સ્ટાર્ટ થશે. મતલબ એની અંદર જે રેડિયો એક્ટિવ જે બાય પ્રોડક્ટ મળે છે, સાઇડ પ્રોડક્ટ મળે છે, એ એની નિકાલની સમસ્યા ભી વધશે. એનો કઈ રીતે નિકાલ કરવો. બરાબર, આ પ્રકારનું રેડિયો એક્ટિવ પ્રદૂષણ એ પરમાણુ સંગઠનની પ્રક્રિયામાં ઉત્પન્ન થતું છે નહીં. કારણ કે સંગઠનની પ્રક્રિયામાં મિત્રો કેવું હશે તો કે બે સરખા દળના પરમાણુ હશે એને આપણે જોઈન્ટ કરીએ છીએ, સંલયન કરાવીએ છીએ, સંગઠન કરાવીએ છીએ, એટલે એની અંદર આ ઉત્પન્ન થાય નહીં. તો આપણો આન્સર આવશે એ અને બી બંને. બરાબર, નેક્સ્ટ ઓપ્શન જોશું. સૂર્ય અને તારાઓમાં સતત ઉત્પન્ન થતી ઉર્જા કઈ પ્રકાર દ્વારા મળે છે, કઈ પ્રક્રિયા દ્વારા આપણને આ ઉર્જા મળશે? ઓલરેડી મેં તમને કીધું હતું કે હાઇડ્રોજન છે અને હિલિયમ છે, કન્ટિન્યુઅસલી આનું સંલયન થતું રહેશે, કન્ટિન્યુઅસલી ચેન્જ આવતો રહેશે. બરાબર, અને એના લીધે થઈને જ આ પ્રોસેસમાં ઉષ્મા ઉત્પન્ન કન્ટિન્યુ થાય છે. મતલબ આ પ્રોસેસની અંદર આપણે આવશે શું તો કે ન્યુક્લિયર સંલયન. બરાબર, વિખંડનની પ્રક્રિયામાં થોરિયમ છે, યુરેનિયમ છે, એવા તત્વોનો યુઝ થાય છે. જ્યારે ન્યુક્લિયર સંલયનનું આપણને પૂછે ત્યારે બે પદાર્થો જે સરખા દળ વાળા હશે એનું આપણે સંલયન કરાવીએ છીએ. અને સૂર્ય અને તારાઓ સ્વયં પ્રકાશિત આ કન્ટિન્યુઅસલી બોમ્બાર્ડમેન્ટના કારણે જોવા મળે છે. એટલે આપણો ઓપ્શન આવશે બી. બરાબર, નેક્સ્ટ એમસીક્યુ જોશી. નેક્સ્ટ એમસીક્યુ છે પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવામાં નીચેના પૈકી કયું તત્વ આવશ્યક છે? હવે ઓપ્શન જોશું, એમાં પહેલા છે કોબાલ્ટ, બીજું છે નિકલ, ત્રીજું છે ઝિર્કોનિયમ. બરાબર, તો અહીંયા જનરલી આપણે ઝિર્કોનિયમ ધાતુનો યુઝ કરતા હોઈએ છીએ. શું કામ? કારણ કે એ કાટને અવરોધે છે, કાટ લાગતા અટકાવે છે, એટલા માટે આપણે વધારે પડતી આ ધાતુનો ઉપયોગ પરમાણુ રિએક્ટરની અંદર કરવામાં આવે છે. નેક્સ્ટ એમસીક્યુ જોશી. નીચેના પૈકી ક્યાં ન્યુક્લિયર રિએક્શનની અંદર એટલે કે અણુ વિચ્છેદનની પ્રક્રિયા બરાબર ના ગેરલાભો છે? જ્યારે આપણે ન્યુક્લિયર વિખંડન કરીએ છીએ, બરાબર, ફિઝનની પ્રોસેસ કરીએ છીએ. અહીંયા કઈ પ્રોસેસ તો કે ફિઝનની. બરાબર, ફિઝનની પ્રોસેસની અંદર આપણે ઓપ્શન જોઈએ કયા કયા ગેરલાભો થશે તો કે પેલું છે વિપુલ માત્રામાં કિરણોત્સર્ગી કચરો, તો કે ભાઈ હા ઉત્પન્ન થાય જ છે, રેડિયેશન વાળો કચરો. બીજું છે અશ્મિજન્ય ઈંધણ કરતા વધુ પ્રદૂષણ. બરાબર, તો ઈ આપણું છે ખોટું કે ભાઈ અશ્મિજન્ય એટલે કે કોલસા છે, જેવા એવા બધા પદાર્થો આપણે બળતણ તરીકે યુઝ કરતા હોય ને એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરીએ. બરાબર, તો એના કરતા અહીંયા ઓછો કચરો ઉત્પન્ન થાય છે. ત્રીજું જોશી પર્યાવરણને નુકસાન થવાની શક્યતાઓ, તો કે ભાઈ હા ઇફ એ રેડિયેશન બરાબર કાંઈ બ્લાસ્ટ થયો તો કે ભાઈ ઈ પર્ટિક્યુલર રિજિયન ની અંદર અથવા એના અરાઉન્ડ ના રિજિયન આસપાસના રિજિયન ની અંદર ઈ નુકસાન કરવાની શક્યતા છે. બરાબર, એટલે આપણે પહેલું વિધાન અને ત્રીજું વિધાન, તો આપણે આન્સર આવશે સી, એ અને 3. આઠમું છે ન્યુક્લિયર રિએક્ટર અને અણુ બોમ્બ વચ્ચે તફાવત છે કે નહીં? બરાબર, શું તફાવત છે આપણા ન્યુક્લિયર પરમાણુ રિએક્ટર અથવા ન્યુક્લિયર રિએક્ટર ભી તમે કહી શકો અને પરમાણુ બોમ્બ. બરાબર, જ્યારે આપણે ન્યુક્લિયર રિએક્ટર ની વાત કરીએ, બરાબર, રિએક્ટર ની વાત કરીએ છીએ ત્યારે શું થશે? ધારો કે કોઈ એક ટેન્ક છે, ઈ ક્લોઝ ટેન્ક ની અંદર અહીંયા નીચે બાજુ આપણે ધારો કે યુરેનિયમ લીધું છે 238, બરાબર, કુદરતી યુરેનિયમ લીધું છે. હવે રિએક્ટર ની અંદર કેવી પ્રોસેસ થશે તો કે કન્ટિન્યુઅસલી ન્યુટ્રોન નો મારો કરવામાં આવે, કન્ટિન્યુઅસલી. બરાબર, તો આ કન્ટિન્યુઅસ પ્રોસેસ થઈ વિખંડનની. ધીમે ધીમે આ ન્યુટ્રોન આપણે એડ કરીએ છીએ, બરાબર, જે ફ્લો રન કરીએ છીએ ઈ શું કરશે તો કે આજે આપણો યુરેનિયમ છે, યુરેનિયમ 238, બરાબર, એનું ધીમે ધીમે વિખંડન કરવાનું ચાલુ કરશે. બરાબર, મતલબ અહીંયા એક કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલુ થઈ ન્યુક્લિયસ ની અંદર. બરાબર, તો અહીંયા આપણે ઓપ્શન જોઈએ સૌથી પહેલા કે ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઇન રિએક્શન જોવા મળે. બરાબર, નહીં તો ભાઈ ન્યુક્લિયર રિએક્ટર ની અંદર તો ચેઇન રિએક્શન થાય છે. કોની ચેઇન રિએક્શન? તો ભાઈ જે આ કન્ટિન્યુઅસલી ન્યુટ્રોન નો મારો કરાવીએ છીએ, ફ્લો કરાવીએ છીએ, એને શું કહેવામાં આવશે? ન્યુક્લિયર ચેઇન રિએક્શન. બરાબર, એટલે આ તો ભાઈ સાચું. બરાબર, જ્યારે પરમાણુ બોમ્બ ની વાત કરીએ, બરાબર, પરમાણુ બોમ્બ ની અંદર કેવું થશે તો કે
કોઈ બી એક ટેન્ક છે, નીચેની બાજુ ધાતુ તત્વ રાખેલા હોય કે જેને આપણે એક્ઝામ્પલ દઈ દઉં કે 238 તમારું યુરેનિયમ, બરાબર, યુરેનિયમ તમારે અહીંયા રાખેલો છે. ઉપરની બાજુ બરાબર એક અહીંયા એક સોલ્યુશન રાખવામાં આવશે, એક એવું તત્વ દ્રવ્ય રાખવામાં આવે કે જે શું કરશે, જ્યારે એને પ્રેશરાઇઝ કરશું અહીંથી, બરાબર, તો ઈ જે દ્રવ્ય છે એ કોના કોન્ટેક્ટમાં આવશે, તો કે આપણા થોરિયમના કોન્ટેક્ટમાં, બરાબર. જેવું ઈ થોરિયમના કોન્ટેક્ટમાં આવશે ને એટલે કન્ટિન્યુ બ્લાસ્ટ થશે, બરાબર. તો હવે આમાં તમારે એકય ન્યુટ્રોન કે એકય બીજા તત્વોનો ઉપયોગ કરવાનો છે જ નહીં કે જે કન્ટિન્યુઅસ પ્રોસેસ થાય. એકવાર જે દ્રવ્ય છે બરાબર જેવું ઈ થોરિયમના કોન્ટેક્ટમાં આવી ગયું, બરાબર, એટલે એને ક્રિટિકલ માસ કહેવામાં આવે કે જ્યાં સુધી ક્રિટિકલ માસ સુધી પહોંચી ના જાય ત્યાં સુધી બ્લાસ્ટ થાય નહીં. એકવાર ક્રિટિકલ માસ સુધી પહોંચી ગયું મતલબ શું થશે, બ્લાસ્ટ, બરાબર. તો આની અંદર આપણને એકય ચેઇન રિએક્શન જોવા મળતી છે નહીં. તો આના બેઝ ઉપરથી આપણે ઓપ્શન જોશું. પેલું છે ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઇન રિએક્શન થતી નથી, તો કે ભાઈ ના, ચેઇન રિએક્શન એની અંદર થાય છે, બરાબર, પણ અણુબોમ્બમાં થાય છે, તો ના, અણુબોમ્બમાં થતી નથી. બીજો ઓપ્શન છે તમારો ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઇન રિએક્શન નિયંત્રિત હોય છે, તો કે ભાઈ હા, જ્યારે ન્યુટ્રોનનો મારો કરવામાં આવતો હોય ને ત્યારે એના ફ્લોને મેન્ટેન કરવો પડશે, બરાબર. ત્રીજો ઓપ્શન આપણે જોઈ લઈએ, ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઇન રિએક્શન નિયંત્રિત હોતી નથી, તો કે ભાઈ ના, નિયંત્રિત તો આપણે રાખવી પડશે. તો આપણો સાચો આન્સર આવશે બી. ક્લિયર? નેક્સ્ટ એમસીક્યુ જોશી. પરમાણુ રિએક્ટર અને વાયુ બોમ્બ વચ્ચેનો એટલે અણુ બોમ્બ વચ્ચેનો તફાવત આપણે કહેવાનો છે, બરાબર. બે વચ્ચે શું તફાવત છે જોઈએ. પરમાણુ રિએક્ટરમાં કોઈ ચેઇન રિએક્શન થતી નથી, તો કે ભાઈ નથી થતી. જ્યારે અણુ બોમ્બમાં ચેઇન રિએક્શન થતી હોય છે, તો કે ભાઈ અણુ બોમ્બમાં ચેઇન રિએક્શન ન થાય, પરમાણુ રિએક્ટરની અંદર ચેઇન રિએક્શન થશે, તો એ આવશે નહીં. પરમાણુ રિએક્ટરમાં ચેઇન રિએક્શન નિયંત્રિત હોય છે, તો કે ભાઈ હા, પરમાણુની અંદર ચેઇન રિએક્શન નિયંત્રિત થશે, બરાબર. સી છે પરમાણુ રિએક્ટરમાં ચેઇન રિએક્શન નિયંત્રિત, તો કે ભાઈ નહીં, આમાં બી નિયંત્રિત થશે. શૃંખલા પ્રક્રિયા બી તમે ગુજરાતીની અંદર કહી શકો, બરાબર. ડી છે અણુ બોમ્બમાં કોઈ ચેઇન રિએક્શન થતી નથી, જ્યારે પરમાણુ રિએક્ટરની અંદર થાય છે. રિએક્શનની અંદર ફ્લો તો થાય છે, બરાબર, પણ જ્યારે નિયંત્રિત ન થતું હોય ને તો એ ઓપ્શન આવશે તમારો ખોટો. તો સાચો આન્સર તમારો આ આવશે કે ભાઈ પરમાણુ રિએક્ટરમાં ચેઇન રિએક્શન છે, થાય તો છે પણ કેવી રીતે, તો કે નિયંત્રિત રીતે, બરાબર. આવી રીતે બી તમને ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ ચેઇન રિએક્શન થાય છે પણ નિયંત્રિત, તમારે એ આન્સર જોવો પડશે. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ભારતના કયા રાજ્યમાં થોરિયમનો સૌથી વધુ જથ્થો મળી આવે છે, તો ઈ આપણું છે કેરેલા, બરાબર. કે મેં તમને ઓલરેડી ફર્સ્ટ એમસીક્યુ માં કીધું હતું કે સૌથી વધારે થોરિયમ યુટિલાઇઝ આપણે કરતા નથી, પણ જથ્થો ભારતમાં જ મળે, ઈ છે કેરલાની અંદર. શું કામ ત્યાં જ મળે છે? કારણ કે ત્યાં મોનોઝાઇટ નામનું ખનિજ તત્વ આવેલું હોય કે જેના માટે જવાબદાર છે, બરાબર. એટલા માટે આપણને વધુ પડતો જથ્થો કેરલાની અંદર થોરિયમનો મળે છે. રેડી? નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ફિશન, બરાબર. ફિશનની પ્રક્રિયા મુખ્યત્વે ખાલી જગ્યા કઈ જગ્યાએ થાય, બરાબર, કેવી રીતે થાય, બરાબર, અને કોની અંદર થશે ઈ જોવાનું છે. તો ઓપ્શન જોઈએ. સૌથી પહેલા છે સૂર્ય, બીજું છે હાઇડ્રોજન બોમ્બ, ત્રીજું છે પરમાણુ રિએક્ટર, બરાબર. તો હવે જ્યારે સૂર્યની વાત કરીએ ત્યારે મેં ઓલરેડી કીધું હતું તમને કે જે એની અંદર શું થશે, તો કે હાઇડ્રોજન અને હિલિયમ કન્ટિન્યુઅસલી બોમ્બાર્ડમેન્ટ, કન્ટિન્યુઅસલી રિએક્શન થવાના લીધે પ્રોસેસ થાય છે, બરાબર. એટલે આ તમારી સંલયનની પ્રોસેસ થઈ, એટલે તમે બીજું કહી શકશો એને ફ્યુઝન, બરાબર. હાઇડ્રોજન બોમ્બ ની અંદર બી કઈ પ્રોસેસ થાય છે, તો કે ફ્યુઝન ની પ્રોસેસ. એમાં બી કઈ કન્ટિન્યુઅસલી ચેઇન રિએક્શન જોવા મળતી નથી, કઈ કન્ટિન્યુઅસલી એની અંદર ફ્લો કરવામાં શેનો આવતો છે નહીં, બરાબર. અને જ્યારે ત્રીજું જોઈએ પરમાણુ રિએક્ટર, તો કે ભાઈ હા, પરમાણુ રિએક્ટર ની અંદર આપણે શું કરીએ છીએ, તો કે ભાઈ જે બી આપણે તત્વો છે થોરિયમ કે યુરેનિયમ, બરાબર, એને શું કરીએ છીએ આપણે નીચે રાખીએ અને કન્ટિન્યુઅસલી ફ્લો કોનો કરાવવાનો છે આપણે, ન્યુટ્રોન નો, બરાબર. કન્ટિન્યુઅસલી ફ્લો કરાવશું આપણે ન્યુટ્રોન નો, એટલા માટે શું થશે, અહીંયા ચેઇન રિએક્શન જોવા મળશે, બરાબર. અને અહીંયા શું જોવા મળે છે, તો કે ફિશનની પ્રોસેસ. ફિશનની પ્રોસેસ મતલબ શું થયું, કોઈ એક વધારે દળ વાળું કોઈ બી તત્વ છે, બરાબર, એને ધીમે ધીમે કરીને વિખંડન કરવું, તોડવું, બરાબર. પણ સૂર્યની અંદર શું થશે, તો કે બે તત્વો સમાન અણુ વાળા ભેગા થાય, સમાન દળ વાળા ભેગા થાય છે, એટલે અહીંયા સંલયન જોવા મળ્યું,
હાઇડ્રોજન બોમ્બ ની અંદર બી બે તત્વો ભેગા થઈને સંલયનની પ્રોસેસ કરે છે, બરાબર. તો અહીંયા બી તમને ફ્યુઝન જોવા મળ્યું, પણ જ્યારે પરમાણુ રિએક્ટર ની વાત કરીએ તો રિએક્ટર ની અંદર કઈ પ્રોસેસ માત્ર થશે તો કે ફિઝન ની જ, બરાબર. તોડવાની કોઈ બી એક તત્વ છે એને તમારે રાખવાનું, એમાં કન્ટિન્યુઅસલી ન્યુટ્રોન નો ફ્લો કરવાનો છે કે જે નિયંત્રિત હોવો જોઈએ. એની અંદર શું થશે તો કે ભાઈ આપણે ફ્યુઝન ની પ્રોસેસ. એટલે આન્સર તમારો આવશે સી. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. નીચેના પૈકી ક્યુ ઝડપી ન્યુક્લિયર રિએક્ટરમાં શીતક એટલે કે કુલન્ટ તરીકે વાપરવામાં આવે છે? ઓપ્શન જોશું એમાં છે પહેલું પ્રવાહી સોડિયમ, ભારે પાણી અને મેલ્ટિંગ આઈસ, અથવા એક પણ નહીં. તો જોઈએ, જ્યારે આપણને કુલન્ટ તરીકે અથવા શીતક તરીકે ઉપયોગમાં લેવાનું કે બરાબર, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છે, બરાબર, કે ભારે પાણી, એવી બધી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણે અહીંયા આવશે પ્રવાહી સોડિયમ પેલા તો, બરાબર, કારણ કે સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે કુલન્ટ તરીકે, શીતક તરીકે, બરાબર. હવે જોઈએ નેક્સ્ટ એમસીક્યુ. નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન ખરું છે? બરાબર, સાચું કયું વિધાન છે ને આપણે એ જોવાનું છે. તો પેલા વિધાનો ચેક કરીએ. પેલું વિધાન છે ફ્યુઝન, ન્યુક્લિયર ફિશન કરતા વધુ ઉર્જા પૂરી પાડે છે. ફ્યુઝન મતલબ થયું તમારું અહીંયા સંલયન, એટલે કે જોઈન્ટ કરવું, બે અણુઓને જોઈન્ટ કરવાના છે, ભેગા કરવાના છે. અને ફિશન એટલે શું થયું તમારું વિખંડન. તો ભાઈ વિખંડન ની અંદર જાજી ઉર્જા મળે નહીં, પણ ફ્યુઝન એટલે કે સંલયન ની જાજી ઉર્જા મળે છે. તો જો એમાં ન્યુક્લિયર ફ્યુઝન, ન્યુક્લિયર ફિશન કરતા વધુ ઉર્જા પૂરી પાડે તો કે ભાઈ હા પૂરી પાડે છે. સેકન્ડ જોઈએ, ન્યુક્લિયર ફિશન માં પેદા થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ સજીવો માટે હાનિકારક છે. ફિશન ની વાત કરીએ એટલે કે વિખંડન ની વાત કરીએ તો એમાં ભાઈ હા કિરણોત્સર્ગ રેડિયેશન વાળો કચરો જાજો મળે છે. અને ઈ શું તો કે હાડકાને નુકસાન કરે, એના રિલેટેડ ના ડિસીઝ થશે, પછી કેન્સર થશે, બરાબર, કેન્સર કોઝ કરશે, ચામડીના કેન્સર છે, એવા કેન્સર બી કરે છે. એટલે ઈ કચરો આપણી માટે શું છે? હાનિકારક છે. તો કે ભાઈ હા, બરાબર, કિરણોત્સર્ગી પ્રદૂષણ એની અંદરથી પેદા થાય છે કે જે કરે છે. પછી છે તમારું ન્યુક્લિયર ફિશન ની અંદર, બરાબર, ફિશન રિએક્શન માટે જરૂરી ઈંધણ મેળવવું મુશ્કેલ છે, બરાબર. તો કે ભાઈ હા, ફિશન માં જરૂરી ઈંધણ મળવું મુશ્કેલ છે, બરાબર, કારણ કે એની અંદર શું તો કે ભાઈ તમારે થોરિયમ નું યુટિલાઇઝેશન કરવાનું છે, અથવા તમારે જે બી ધાતુ તત્વો છે એનું યુટિલાઇઝેશન કરવાનું છે. તો અહીંયા જે ઈંધણ છે, બરાબર, એ ઈઝીલી તમારે, કારણ કે બીજા એક ઈંધણની રિક્વાયરમેન્ટ છે જ નહીં, ખાલી જેનું તમારે વિખંડન કરવાનું, જેનું તમારે શું કરવાનું છે? ફિશન કરવાનું છે, બરાબર, એ જ ખાલી યુટિલાઇઝેશનમાં આવશે, બરાબર. તો આપણા માટે જે પહેલું અને ત્રીજું છે, બરાબર, અને બીજું ત્રણ વિધાન આપણે જોશું તો ત્રણ વિધાન સાચા છે. તો ભાઈ વધુ ઉર્જા પૂરી પાડે, બીજું જોશું તો કે ભાઈ પ્રદૂષણ ફેલાવે છે, તો કે ભાઈ હા ફિશન ની અંદર પ્રદૂષણ ફેલાય છે, ફ્યુઝન ની અંદર ઓછું ફેલાતું હોય. અને ન્યુક્લિયર ફિશન રિએક્શન માટે ઈંધણ મેળવવું મુશ્કેલ છે, તો કે ભાઈ ના, ઈંધણ મેળવવું મુશ્કેલ છે નહીં. તો આપણા માટે શું આવશે? 1, 2, બરાબર. અહીંયા જોઈએ તમારે આન્સરમાં આવશે તમારું 1, 2 ને 3. પછી જોઈએ નેક્સ્ટ એમસીક્યુ. પરમાણુ ક્રમાંક કોને કહે છે? બરાબર, પરમાણુ ક્રમાંક એટલે શું તો કે જે બી પ્રોટોનની સંખ્યા તત્વની અંદર હશે, બરાબર, ઈ જ સંખ્યા કોને કન્સિડર કરવામાં આવશે? પરમાણુ ક્રમાંકની અંદર. ધારો કે કોઈ બી પ્રોટોન છે, એનો પરમાણુ ક્રમાંક, એની અંદર એક પ્રોટોન છે તો એ કયું તત્વ થશે તમારું? હાઇડ્રોજન. 2 પ્રોટોન હશે તો કયું તત્વ થશે તમારું? હિલિયમ. 6 હશે તો કોણ થશે? કાર્બન. તો સેમ એઝ જેટલી પરમાણુની અંદર પ્રોટોનની સંખ્યા છે એને શું કહેવામાં આવશે? તમારો પરમાણુ ક્રમાંક. તો ખાલી જોવામાં કયા તત્વને આવે છે? તો કે પ્રોટોનને જ. ઓપ્શન જોઈએ, અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો કે ભાઈ ના, ઇલેક્ટ્રોનની સંખ્યા જોવામાં આવતી છે નહીં. બીજું છે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા ને. ત્રીજો ઓપ્શન છે પરમાણુ કેન્દ્રમાંથી છૂટા પડેલા ન્યુટ્રોન, તો કે ભાઈ ન્યુટ્રોન તો આવતો જ નથી ક્યાંય. ચોથું છે પરમાણુમાં રહેલા ન્યુટ્રોન ને પ્રોટોન બેને, તો કે ભાઈ આની અંદર ન્યુટ્રોન આવ્યું, જ્યાં ન્યુટ્રોન આવે ત્યાં કેન્સર. ઓપ્શન શું બચ્યો આપણો? ખાલી બી, કે જેની અંદર આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા. મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે પ્રોટોનની જેટલી સંખ્યા હશે પરમાણુ કેન્દ્રની અંદર, બરાબર, એટલી જ સેમ એ સંખ્યા ક્યાં હોવાની છે? તમારી બહારની કક્ષાની અંદર. એટલા જ ઇલેક્ટ્રોન હશે, બરાબર. એટલે આપણે બે અહીંયા આવશે, પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ.
નીચેના પૈકી કયા ઉર્જા પ્લાન્ટ માટે સૌથી વધુ પ્રારંભિક ખર્ચ મતલબ કે કઈક ટેકનોલોજી જોશે, બરાબર, સૌથી વધારે ખર્ચ કરી. અને બીજું શું છે, સૌથી ઓછો ઈંધણ પરિવહનનો ખર્ચ. ઈંધણ કોની અંદર ઓછું જોશે, તો કે જ્યાં ન્યુક્લિયર જેવા રેડિયો એક્ટિવ તત્વો છે એમાંથી ઝડપથી મળી જશે, બરાબર, ઈ ઝડપથી મળી જશે, એનું વિખંડન કરવું, સંલયન કરવું ઈઝી બને. પણ એની માટે જે પ્રારંભિક ખર્ચ છે, જે ટેકનોલોજી લેવી પડે, બરાબર, ઈ કેવી, તો કે વધુ ખર્ચાળ હશે, બરાબર. તો અહીંયા આપણને પેલું છે ડીઝલ ઉર્જા પ્લાન્ટ, વરાળ ઉર્જા પ્લાન્ટ, પરમાણુ ઉર્જા પ્લાન્ટ અને જળ વિદ્યુત ઉર્જા પ્લાન્ટ. તો અહીંયા આપણે જોવા જઈએ તો જે સી છે પરમાણુ ઉર્જા પ્લાન્ટ, એની અંદર ઈંધણ તો ઝડપથી મળી જશે, એનું પરિવહન કરવું એટલું બધું અઘરું છે નહીં, બરાબર, કારણ કે જે જગ્યાએથી મળે એ જગ્યાએ તમે પ્લાન્ટ કેવી રીતે કઈ બી વસ્તુ સેટઅપ કરી શકો છો. પણ એના માટે જે ટેકનોલોજી વિકસાવવી પડે ને એ વધુ ખર્ચાળ હોય, બરાબર, કે જે વરાળની અંદર કે ડીઝલની અંદર કે જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાંથી કાંઈ આપણને ઓછો ખર્ચ લાગે છે, બરાબર. એમાં ટેકનોલોજીની રિક્વાયરમેન્ટ ઓછી પડે છે, પણ પરિવહનની રિક્વાયરમેન્ટ આ ત્રણની અંદર કેવી પડશે, વધારે, બરાબર. તો આપણો સાચો આન્સર આવશે સી. નેક્સ્ટ એમસીક્યુ જોશી, પરમાણુ સંગઠનમાં જ્યારે મોટા પરમાણુઓ નિર્માણ માટે પરમાણુઓ જોડાય છે અથવા મિશ્રિત થાય છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે. આ રીતે સૂર્ય ઉર્જાનું ઉત્પાદન કરે છે, તો કે ભાઈ હા, સંલયનની અંદર બે તત્વો જે સમાન દળ વાળા હશે, બરાબર, એ બે ભેગા થઈને ઉષ્મા ઉત્પન્ન કરે છે. બીજું વિધાન જોઈએ એમાં પરમાણુ વિખંડન એટલે કે તોડવાની પ્રક્રિયા, ફિશનની પ્રક્રિયા છે, બરાબર. એમાં પરમાણુઓ નાના પરમાણુઓના નિર્માણ માટે વિભાજિત થાય છે, ઉર્જા મુક્ત કરે છે. પરમાણ્વીય ઉર્જા જે છે, બરાબર, મથકો વીજળી ઉત્પાદન માટે વપરાવામાં આવે છે, બરાબર. તો આપણે આપણા બે વિધાનો કેવા છે, સાચા. સંલયનની અંદર અથવા સંગઠનની અંદર શું થશે, તો કે બે પરમાણુ સરખા દળવાળા જોડાશે, મિશ્રિત થાય એવું બી તમે કહી શકશો, બરાબર, અને એ ઉર્જાનું ઉત્પાદન કરે છે. સૂર્ય અને તારા છે એની અંદર સેમ આ પ્રોસેસ થતી હોય. જ્યારે વિખંડનની વાત કરીએ ત્યારે શું થશે, કોઈ બી એક વધારે વેઇટ વાળું, માસ વાળું તત્વ હશે એનું ધીમે ધીમે વિખંડન થાય છે, બરાબર, એ વિભાજિત થાય છે. તો હવે બે સાચા છે, તો આપણો આન્સર શું આવશે, એ અને બી, 1 અને 2 બંને. ન્યુક્લિયર વિભાજન કોની અસરથી થાય છે? મેં ઓલરેડી ટેન્ક ની અંદર કીધું હતું કે ભાઈ એક ટેન્ક હશે, બરાબર, એની અંદર અહીંયા શું રાખ્યું, ધારો કે યુરેનિયમ રાખેલું હશે 238, બરાબર. હવે આ યુરેનિયમ ની અંદર આપણે કન્ટિન્યુઅસલી ન્યુટ્રોન નો ફ્લો કરાવવાનો હોય છે. ન્યુટ્રોન નો ફ્લો શેના માટે, તો કે ભાઈ આ જે તત્વો છે એના વિખંડન માટે, વિભાજિત કરવા માટે, તોડવા માટે થઈને. તો અહીંયા આપણને જોવાનું છે ન્યુક્લિયર વિભાજન એટલે કે વિખંડનની પ્રોસેસ કીધી છે, તો એ કોની અસરથી થશે? જો ન્યુટ્રોન હશે નહીં તો થશે નહીં. તો આપણો સાચો આન્સર કયો આવશે, તો કે ભાઈ એ, ન્યુટ્રોન. રેડી? નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ભારતનો પરમાણુ સિદ્ધાંત, બરાબર, કોની તરફેણ કરે છે? તો પછી જોઈએ બધા પેલા પરમાણુ શસ્ત્રોનો પ્રથમ ઉપયોગ, તો કે ભાઈ ના, પેલો ઉપયોગ નહીં. પરમાણુ શસ્ત્રનો પ્રથમ ઉપયોગ કરવો નહીં, નો ફર્સ્ટ યુઝ. આ આપણી ભારતની સ્ટ્રેટેજી છે કે પહેલા આપણે જ્યારે બી કોઈ બી દેશ ઉપર કઈ બી એવી અસર થશે, બરાબર, કઈ બી એવી પ્રોબ્લેમ આવશે તો આપણે પહેલા પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરશું નહીં. તો સામેવાળા કરશે તો આપણે કરી નાખશું, બરાબર. એટલે આન્સર આવશે આપણો બી, કે ભાઈ ક્યારેય પરમાણુ શસ્ત્રનો પહેલી વારમાં ઉપયોગ કરવાનો નહીં. નેક્સ્ટ એમસીક્યુ જોશી. પરમાણુના નાભી કેન્દ્રમાં કયા ઘટકો હોય છે? પરમાણુનું નાભી કેન્દ્ર એટલે આ થઈ તમારી કક્ષા, આ થયું તમારું ન્યુક્લિયસ, પરમાણુ કેન્દ્ર કે જેને નાભી કેન્દ્ર બી કહેવાય છે. એની અંદર મિત્રો આપણે જોવા જઈએ ને તો શું હશે, તો કે ભાઈ એક હશે તમારું પ્રોટોન, એક હશે ન્યુટ્રોન, અને બહારની જે કક્ષા હશે એમાં શું આવેલું હશે, તો કે ઇલેક્ટ્રોન. તો નાભી કેન્દ્રની અંદર માત્ર કેટલા આવ્યા હતા, તો કે 2 જ, પ્રોટોન અને ન્યુટ્રોન, બરાબર. તો એવો ઓપ્શન જોઈએ આમાં કયો આવશે, તો કે માત્ર પ્રોટોન, તો કે ભાઈ ના. ઇલેક્ટ્રોન, તો કે ના. પ્રોટોન અને ઇલેક્ટ્રોન, તો કે ના. આન્સર આપણો આવશે પ્રોટોન અને ન્યુટ્રોન, એટલે કે ડી, બરાબર. નેક્સ્ટ એમસીક્યુ જોશી. સમસ્થાનિકોના કેન્દ્રમાં કયા તત્વોની સંખ્યા સમાન હોય છે? કયા તત્વોની સંખ્યા સમાન હોય? પહેલા તો આપણને સમસ્થાનિક એટલે મેં તમને ઓલરેડી કીધું હતું, એને કહેવામાં આવશે આઇસોટોપ્સ.
આઇસોટોપ્સ મતલબ શું? તો કે એક જ સ્થાને આવર્ત કોષ્ટકની અંદર એક જ સ્થાને આવેલા હોય છે પણ અલગ અલગ સ્વરૂપમાં. બરાબર, તો હવે એની અંદર શું હશે આઇસોટોપની અંદર? તો કે ભાઈ પ્રોટોન કે સરખા, ઇલેક્ટ્રોન તો કે સરખા. તો ચેન્જ કોણ થશે? માત્ર ને માત્ર ન્યુટ્રોન. આપણે ક્વેશ્ચન શું પૂછ્યો છે? કયા તત્વોની સંખ્યા સમાન હશે? બરાબર, તો બે તત્વોની સંખ્યા સમાન હોય અહીંયા આપણે. બરાબર, એક છે તમારું પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો આપણે જોઈએ એમાં આ ઓપ્શન આવશે આપણો એ બી આવી શકે અને ડી બી. બરાબર, આ બે ઓપ્શન આવશે. નેક્સ્ટ જોશું, વિશ્વમાં સૌથી વધુ થોરિયમનો જથ્થો કયા દેશમાંથી મળે છે? તો કે ભાઈ એ છે આપણું ભારત. આન્સર આવશે એ. બરાબર, નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા. બરાબર, ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા કયા વર્ષે થયું હતું? તો પહેલા આપણને ઈ ખબર હોવી જોઈએ કે ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા છે શું. બરાબર, ઇન્દિરા ગાંધી છે એના નેતૃત્વની હેઠળ આપણે પરમાણુ પ્રથમ વાર ઉપયોગમાં કર્યું. પરમાણુની ઉર્જા, પરમાણુના શસ્ત્રોનું પરીક્ષણ સૌથી પહેલી વાર કર્યું હતું. બરાબર, અને એ છે આપણું બુદ્ધ પૂર્ણિમાના દિવસે થયું હતું, એટલે એના સ્માઇલિંગ બુદ્ધા તરીકે ઓળખવામાં આવે છે. ઈ પરીક્ષણને કહેવામાં આવ્યું હતું ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા, જે આપણે થયું હતું 1974 ની સાલમાં. બરાબર, એના પ્રથમ વખત આપણે પરમાણુ પરીક્ષણ કર્યું હતું અને એ સફળ રીતે કર્યું હતું. બરાબર, નેક્સ્ટ જોઈએ, પરમાણુ રિએક્ટરમાં ભારે પાણીનું કાર્ય ખાલી જગ્યા છે. બરાબર, ઓપ્શન જોશું એમાં સૌથી પહેલા છે ન્યુટ્રોનને સ્થગિત કરવા. તો ભાઈ સ્ટોપ થઈ જશે, તો ભાઈ વિખંડન જ નહીં થાય, એટલે આ ઓપ્શન આવશે આપણો કેન્સલ. ન્યુટ્રોનની ગતિને ધીમી કરવા માટે, તો કે ભાઈ હા, કારણ કે જો વધારે પડતો ફ્લો થઈ જશે તો બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય, એટલે આપણો આન્સર આવશે બી. બીજા બે ઓપ્શન જોઈએ, ન્યુટ્રોનની પ્રજાતિઓ, તો કે ભાઈ એવું તો કઈ આવતું જ નથી. બરાબર, એટલે આપણો સાચો આન્સર શું આવશે? બી, કે ભાઈ એની ગતિને ધીમી કરવા માટે, એટલે કે ધીમે ધીમે ઉષ્માનું ઉર્જાનું રૂપાંતર થશે વિદ્યુત ઉર્જાની અંદર. એવી રીતે કન્ટિન્યુઅસલી પ્લાન ગોઠવેલા હોય. જો નેક્સ્ટ એમસીક્યુ જોઈશું, કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને જૂના અવશેષોની આયુનું અનુમાન કરવામાં આવે છે? બરાબર, કઈ પદ્ધતિનો ઉપયોગ કરશું કે જ્યારે ઘણા વર્ષો પહેલા આપણને કઈક આવા અવશેષો મળ્યા હોય, બરાબર, તો એને આપણે પરીક્ષણ કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગમાં? આપણને ખબર છે કે ભાઈ કાર્બન ડેટિંગની પદ્ધતિ છે. બરાબર, પણ કયા કાર્બનની છે? બધા કાર્બન જોશો તો જો એમાં 14 છે, 15 છે, 16 છે, 17 છે. તો સૌથી વધારે શોષણ, એબ્ઝોર્બન્સ કોનું થાય અહીંયા? તો કે લિવિંગ વસ્તુ, કોઈ બી સજીવ વસ્તુ હોય ને એની અંદર સૌથી વધારે એબ્ઝોર્બન્સ થશે આપણા કાર્બન 14 નું. બરાબર, આપણો સાચો આન્સર આવશે એ. બરાબર, અને આવી બધા શું છે? એક કાઇન્ડ ઓફ કાર્બનના સમસ્થાનિકો. બરાબર, હવે પણ કરંટ સિચ્યુએશનમાં જોવા જઈએ ને તો એક વર્ષ પહેલાનો કરંટ સિચ્યુએશન એવી હતી, એવું સંશોધન થયું છે કે કાર્બન ડેટિંગમાં જે આ કાર્બન છે C40, એના બદલે અલ્ટરનેટિવ સોર્સ તરીકે આપણે લઈએ છીએ અહીંયા કેલ્શિયમ 41. બરાબર, કે જેનું આયુષ્ય, જે અર્ધ આયુષ્ય કહીએ ને, ઈ બી વધારે છે. બરાબર, અને જ્યારે કાર્બન નું જોવા જઈએ તો એનું અર્ધ આયુષ્ય કેવું છે? એનું વિખંડનની જે રેડિયેશન છે, બરાબર, ક્ષયનની પ્રક્રિયા જેને કહેવાય, ઈ કેવી થશે? ધીમી. સૌથી વધારે ક્ષયનની પ્રક્રિયા કોનામાં જોવા મળશે? તો કે કાર્બન ની અંદર. કોના કમ્પેરિઝનમાં? તો કે ભાઈ કેલ્શિયમના કમ્પેરિઝનમાં. એટલે આનું જે આયુષ્ય છે, અર્ધ આયુષ્ય, ઈ કેવું છે? ઓછું. એપ્રોક્સિમેટલી તમે 1 લાખ જેટલું એપ્રોક્સિમેટલી કન્સિડર કરી શકો. બરાબર, અડધું થવા માટે. બરાબર, એટલે હાલના સમયમાં જો તમને પૂછે, બરાબર, એવો ક્યાંય બી ઓપ્શન આવી જાય તો એની અંદર આવશે તમારું કેલ્શિયમ 41, કે જે હાલના સમયની અંદર સંશોધન થયેલું છે અને આનો એઝ અ ડેટિંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, નેક્સ્ટ એમસીક્યુ જોશી, ઓપરેશન શક્તિ અંતર્ગત પ્રથમ ચરણમાં 11 મે 1998 ના દિવસે કયા બોમ્બનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું? તો પહેલા આપણે ખબર હોવી જોઈએ આ ઓપરેશન શક્તિ છે. બરાબર, અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ આપણે બીજી વાર પરમાણુ જે પરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરમાણુ પરીક્ષણ, બરાબર, ઈ બી આપણે સફળ રીતે કર્યું હતું, પણ ઈ થયું હતું બીજા 2 ચરણની અંદર. બરાબર, હવે એમાં જોઈએ તો આપણે પૂછ્યું છે કયા ચરણમાં? તો કે ખાલી પહેલા ચરણમાં જ. બરાબર, પહેલા ચરણની અંદર શું થયું હતું? તો કે ભાઈ 1 ફ્યુઝન અને 2 ફિઝન. બરાબર, અને જો આપણને પૂછે કે બીજા ચરણની અંદર શું થયું હતું, તો બીજા ચરણની અંદર માત્ર ને માત્ર 2 ફિઝન થયા હતા ખાલી.
બરાબર. બે ફ્યુઝન, જો પહેલા ચરણનું પૂછે તો એક ફ્યુઝન થયું હતું, એક સંલયનની પ્રક્રિયા, અને બીજી કઈ થી? બે વિખંડનની પ્રક્રિયા. બરાબર. જો આપણને પૂછે કે ભાઈ બીજા ચરણની અંદર કયું બરાબર બોમ્બનું સફળ પરીક્ષણ કર્યું હતું, તો એની અંદર આવશે માત્ર ને માત્ર બે વિખંડનની પ્રક્રિયા. બરાબર. ઓકે ઓકે મિત્રો, તો આવી જ રીતે એકલવ્ય એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મને ફોલો કરતા રહો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.